અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર આવેલા દબાણોને દૂર કરવા માટે શરૂ કરાયેલ ડિમોલિશનની કાર્યવાહી સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકા ખાતે પહોંચી વેપારીઓએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી। પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રાફિકની અડચણરૂપ બનેલા દબાણોને દૂર કરવા માટે જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનો નિર્ણય કર્યો હોવા છતાં જો સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું। લાઠી શહેરમાં ડિમોલિશન સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકાની કાર્યવાહી સામે વેપારીઓએ આક્રોશ ઉઠાવ્યો હતો। પ્રાંત અધિકારીએ કાર્યવાહી અંગે સ્પષ્ટતા જણાવી હતી। ટ્રાફિક અડચણ દૂર થાય તે માટે આ અભિયાન સ્વેચ્છાએ દબાણ દૂર કરવાના પગલાથી કડક પગલાં લેવામાં આવશે। લાઠી શહેર જે રજનીકાંત રાજ્યગુરુ છે એ અરજદાર શ્રી તરફથી જે વારંવાર અરજીઓ કરવામાં આવતી હતી અને ચીફ ઓફિસર શ્રી રૂબરૂ રજૂઆત કરવામાં આવતી હતી એના અનુસંધાને છેલ્લા 8 મહિનાથી એમની રજૂઆતના અનુસંધાને ચીફ ઓફિસર શ્રી દ્વારા આ જે કાર્યવાહી છે એ સર્વે કરી અને હાથ ધરવામાં આવેલો હતો। સર્વેના અનુસંધાને જેટલા દબાણો હતા એ દબાણ તમને નગરપાલિકા દ્વારા આ ચીફ ઓફિસર શ્રી દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી। ચીફ ઓફિસરની જે કાર્યવાહી છે એના અનુસંધાને ગ્રામજનોમાં એક બાબત છે એ જણાવી છે કે જે મોટા દબાણો છે એ દબાણો પોતા સ્વેચ્છાએ દૂર કરવા એ લોકો તૈયાર છે। એટલે સ્વેચ્છાએ એ લોકો એમની કક્ષાએથી કરવા તૈયાર છે, જેથી નગરપાલિકા દ્વારા એ જે કામગીરી છે એને અત્યારે હળવી કરવામાં આવેલી છે અને વેપારી એસોસિએશન તરફથી પણ એ બાબતે બાંહેધરી આપવામાં આવેલી છે, જેના અનુસંધાને આગળની કાર્યવાહી છે એ ચીફ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે। હાલ પૂરતો એ નિર્ણય લેવામાં આવેલો છે કે જે કાર્યવાહી કરવામાં આવનાર છે એ કાર્યવાહીમાં મોટા દબાણ